ઝાલોદ માછનાળાનું કામ પૂર્ણ થયા બાદ પણ રસ્તો ખુલ્લો ન કરાતા સ્થાનિકોમાં રોષ. આ તારીખ 20/11/2025 ગુરુવારના રોજ બપોરે 3 કલાકે સ્થાનિક દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુનખોસલા સ્ટેટ હાઈવે જે 25 દિવસથી બંધ છે, તંત્રની બેદરકારી સામે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પસાર થતા મુનખોસલા સ્ટેટ હાઈવે પર માછનાળાનું નહેરનું કામ પૂર્ણ થયા બાદ હવે 25 દિવસ વીતી ગયા છે, છતાં પણ રસ્તો હજી સુધી બંધ રહ્યો છે. આના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે અને તંત્ર સામે સ્થાનિકો દ્વારા વ્યાપક રોષ વ્યક્ત કરવામાં આવે છે. સિંચાઈના હેતુસર નહેર વિભાગના સ્ટેટ હાઈવેનો રસ્તો તોડીને નહેરનું કામ કરવામાં આવ્યું હતું. જો કે કામગીરી દરમિયાન સલામતીના પૂરતા પગલાં લેવાયા ન હતા અને વાહન વ્યવહાર માટે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરવામાં આવી હતી. રસ્તો તૂટેલો હોવાના કારણે વાહન ચાલકોને દિવસ દરમિયાન ધૂળ અને મુશ્કેલીને વેઠવાનો પણ સામનો કરવો પડી રહ્યો હતો. રાત્રિ સમયે પણ લાઇટિંગ અને યોગ્ય સંકેતોના અભાવના કારણે અંધારામાં અંદાજ ન આવતા જ કેટલાક નાના મોટા અકસ્માતો પણ સર્જાયા હતા. પરંતુ હાલ સુધી આ રસ્તો ચાલુ ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને તાત્કાલિક રસ્તો શરૂ કરવા માટેની માંગ પણ ઉઠવા પામી છે. ઝાલોદ તાલુકાની અંદર ખુટીકંકાચા સ્ટેટ હાઈવે પર કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું. 25 દિવસ થઈ ગયા. તો હવે ખરેખર આ રસ્તો સાફ કરીને મોટી ગાડીઓ પણ, 4 વ્હીલ ગાડીઓ પણ ચાલુ થઈ જવું જોઈએ. હજુ પણ કોઈ જે સ્ટેટના કોઈ અધિકારી આ રોડ ઉપર આવતા નથી. હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ દેખતા એવું લાગી રહ્યું છે. તો અમારી ખાસ અધિકારીઓની વિનંતી છે કે યાર તમે રોડ ઉપર ફરો, આજુબાજુના ગાંડાબાવળોનું પણ ધ્યાન આપો અને સાથે જે નાના મોટા ખાડા પડેલા એમનું પણ ધ્યાન આપો. અને આવા રસ્તા ઉપર સતત કાળજી રાખીને સાફ કરીને 25 દિવસ આ કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું હતું અને અત્યારે ચાલુ કરવા ખાસ અમારી વિનંતી છે. અને અમારી જલ્દીથી જલ્દી આ રસ્તો સાફ થઈ જાય તો ફટાફટ 4 વ્હીલ ગાડીઓ પણ ચાલુ થઈ જાય એવી ખાસ અમારી સરકારને અને આ જે કંઈ સ્ટેટના અધિકારીઓને મારી ખાસ વિનંતી છે. સ્થાનિક આગેવાન મુકેશભાઈ ડામોર.